ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, આ ચેપ્ટરનો લેક્ચર નંબર 4 આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે એક પહેલો લેક્ચર, બીજો લેક્ચર, ત્રીજો લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવાની છે લેક્ચર નંબર 4 ની. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જબરજસ્ત સેશન, બરાબર છે. તો લેક્ચર નંબર 4 પાર્ટ નંબર 4 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી. આ ચેપ્ટરની અંદર આપણે આજે ભણવાનું છે અક્ષાંશ વિશે. કોના વિશે? તો કે અક્ષાંશ વિશે. તો અક્ષાંશ કહેવાય કોને ખરેખર? બરાબર છે, એ આપણે સમજી લઈએ કે અક્ષાંશ ખરેખર કોને કહેવાય. તો કે જો બેટા, આવી રીતે ધારો કે આપણે આ માની લઈએ કે આપણી આ પૃથ્વી છે. શું છે? પૃથ્વી. હવે આપણી આ જે પૃથ્વી છે ને, એની ચારેય બાજુ આવી રીતે આમ લાઈનો દોરેલી છે. શું દોરેલી છે? આવી લાઈનો આવેલી છે. સર, શું ખરેખર આ લાઈનો છે? શું આપણને તે જોવા મળે ખરી? મારે જોવી હોય તો કંઈ જોઈ શકું તો કે નહીં? આ લાઈનો છે આપણે માનવીએ આપણી સરળતા ખાતર બનાવેલી છે. શું છે? આપણી સરળતા ખાતર, આપણને સમજાય એટલા માટે બનાવેલી છે. એટલે કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી જે કાલ્પનિક જે રેખાઓ છે ને, એને અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ કહેવાય. ખરેખર જો આપણે આપણી પૃથ્વી ઉપર જોવા જઈએ ને, કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જોવા જઈએ, તો ત્યાં આવી કોઈ લાઈનો દોરેલી નથી, કે ભગવાને આપણને કે દોરીને નથી આપેલી. પણ આપણે આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું, ભાઈ ઓલો આપણો જે મિત્ર હતો, આપણે એને માર્કેટની અંદર મળવા બોલાવ્યો હતો, બરાબર છે. તો ભાઈ એને આપણે કીધું કે ભાઈ ગલી નંબર 3 ની અંદર 5 નંબરની જે દુકાન છે ત્યાં આવજે, ત્યાં આપણે બંને મળીશું. તો એવી જ રીતે આપણા પૃથ્વી ઉપર કયું સ્થાન ક્યાં આવેલું છે, કે આપણો ભારત દેશ છે અથવા તો ભારત દેશનું એક સિટી દિલ્હી, એ ક્યાં આવેલું છે એ જાણવા માટે આવી લાઈનો દોરવામાં આવેલી છે. આવી આડી લાઈનો પણ દોરેલી છે અને ઊભી લાઈનો પણ દોરેલી છે. એમાં જે આડી લાઈનો દોરેલી છે ને, એને અક્ષાંશ કહેવાય બેટા. શું કહેવાય છે? અક્ષાંશ. એમાં જો સૌથી વચ્ચે આવેલી જે લાઈન છે ને, આખા પૃથ્વીના સેન્ટરમાં આવેલી જે લાઈન છે ને, એને ભૂમધ્ય રેખા કહેવાય. શું કહેવાય? ભૂમધ્ય રેખા. એને કહેવાય છે ભૂમધ્ય રેખા. ભૂ એટલે કે જમીન, મધ્ય એટલે કે મધ્યમાં આવેલી રેખા, એટલે કે આપણા પૃથ્વીના ગોળાની મધ્યમાં આવેલી રેખા એટલે કે ભૂમધ્ય રેખા. ઓકે, સમજાઈ ગયું? ઘણીવાર ગયા જે જૂના સિલેબસ હતા, જૂનો અભ્યાસક્રમ હતો, એમાં એને વિષુવવૃત્ત કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? વિષુવવૃત્ત કહેવામાં આવતું. એને શું કહેવામાં આવતું? વિષુવવૃત્ત કહેવામાં આવતું. ઓકે, સમજાઈ ગયું? એટલી વાત કે પૃથ્વીના ગોળા પર આવી જે આડી દોરેલી લાઈનો છે એને શું કહેવાય છે? તો કે એને કહેવામાં આવે છે અક્ષાંશ. શું કહેવાય છે? અક્ષાંશ. જો આપણા પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ, તેના પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. જો આપણા પૃથ્વીનો ગોળો છે, એમાં આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઓળખી શકીએ. જો આ જે દેખાય છે એ આપણો ઉત્તર ધ્રુવ છે. એવી રીતે નીચેની બાજુ આવેલું હશે એ શું હશે? દક્ષિણ ધ્રુવ હશે. એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તો આપણે ઓળખી શકીએ. અને પૃથ્વીના ગોળાને આમ કહીને આમ ફેરવો તમારી પાસે હોય તો, જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુઓ બંને ધ્રુવ છે, તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે. એટલે કે આ ઉત્તર ધ્રુવ અને એની નીચે દક્ષિણ ધ્રુવ આવેલો છે, એની એક્ઝેક્ટ સેન્ટરમાં જો અહીંયા તમને આ લાલ કલરની જે લાઈન દેખાય છે ને, શું છે? આપણી ભૂમધ્ય રેખા છે. શું છે? ભૂમધ્ય રેખા છે, જેને વિષુવવૃત્ત પણ કહેવાય છે. શું કહેવાય છે? વિષુવવૃત્ત. તે વૃત્તને ઓળખો અને તે દર્શાવી વર્તુળને ધ્યાનથી જુઓ. હવે આખે આખી આ રેખા છે આમ પૃથ્વીની ચારેય બાજુ આમ દોરેલી હોય છે. કેમ દોરેલી હોય છે? પૃથ્વીની ચારેય બાજુ આવી રીતે આમ દોરેલી હોય છે. એને આપણે શું કરવાનું? ધ્યાનથી જોવાનું છે. ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ, બરાબર છે. તો ધ્યાનથી જોવાનું છે. તો આને આપણે શું કહીએ છીએ? ભૂમધ્ય રેખા. ઇંગ્લિશમાં એને કહેવાય ઇક્વેટર. શું કહેવાય છે? ઇક્વેટર કહેવાય છે. હવે કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત ઉપર ઊભા છો, એટલે કે તમે આ સ્થળમાંથી આ જે લાઈન જ્યાં જાય છે લાલ કલરની, એમાંથી કોઈ સ્થળ ઉપર તમે ઊભા છો, બરાબર છે. અને એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી અંતરને માપે છે. શું કરે છે? અક્ષાંશ ભૂમધ્ય રેખાથી અંતરને માપે. ધારો કે તમે અહીંયા ઊભા છો, હવે ત્યાંથી તમારે નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ તરફ જવું છે. હવે તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરો ને આ બાજુ તમે જઈ રહ્યા છો, તો શું થશે? આ જે ભૂમધ્ય રેખા છે એ ક્યાં આવેલી? પૃથ્વીના એકદમ સેન્ટરમાં આવેલી છે, વચ્ચેના ભાગમાં આવેલી છે. ત્યાંથી તમને આ બાજુ જાઓ, નોર્થ પોલ બાજુ એટલે કે ઉત્તર ધ્રુવ તરફ જાઓ, તો તમારું ભૂમધ્ય રેખાથી અંતર શું થશે? પહેલા તમે એટલું ચાલ્યા તો એટલું અંતર હશે, પછી વધારે ચાલ્યા તો એટલું અંતર હશે, પછી વધારે ચાલ્યા તો એટલું અંતર થશે. એટલે કે
ભૂમધ્ય રેખાથી તમારું અંતર છે શું થાય છે તો કે વધતું જાય છે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. એટલે કે આ જે આડી લાઈનો દોરેલી છે ને એ બધા અક્ષાંશ છે અને ભૂમધ્ય રેખાથી ભાઈ તમે કેટલા દૂર ગયા એ અંતરને માપવાનું કામ કોણ કરે છે તો કે અક્ષાંશ કરે છે. કોણ કરે છે? અક્ષાંશ. કે ભાઈ તમે ભૂમધ્ય રેખાથી કેટલા દૂર છો. ભાઈ તમે આ બાજુ જાઓ તો ઉત્તર તરફ કેટલા દૂર ગયા અને જો નીચેની બાજુ જાઓ તો દક્ષિણ તરફ તમે કેટલા દૂર ગયા એ માપવાનું કામ છે અક્ષાંશ કરે છે. કોણ કરે છે? અક્ષાંશ કરે છે. અને આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર તમે એક કલ્પિત રેખા દોરી શકો જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. ધારો કે તમે અહીંયા હતા વિષુવવૃત્ત પર એટલે કે ભૂમધ્ય રેખા પર હતા. તમે ચાલતા ચાલતા એટલે સુધી ગયા. બરાબર છે. હવે તમે અહીંયા આવીને ઊભા રહી ગયા. ક્યાં આવીને ઊભા રહી ગયા? અહીંયા આવીને ઊભા રહી ગયા. તો હવે તમે આખી લાઈન આમ દોરી શકો. આખા પૃથ્વીના ગોળાને ફરતે આમ લાઈન દોરી શકો. એ શું હશે તો કે અક્ષાંશ હશે. ધારો કે તમે અહીંયા આવીને ઊભા રહી ગયા ત્યાં તમે લાઈન દોરો. બરાબર છે. તો એ તમારું બીજું અક્ષાંશ થઈ ગયું. આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ આમ આડી લાઈન દોરી શકો એને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને તે પૃથ્વીની આસપાસનું એક વર્તુળ બનાવે. શું બનાવે? પૃથ્વીની આસપાસનું આખું આમ વર્તુળ બનાવે છે. અને ફરીથી પૃથ્વીના ગોળાઓની ફરતે તે નક્કી કરવું સરળ છે. સૌથી મોટું વૃત્ત કયું છે તો કે વિષુવવૃત્ત છે. ધારો કે આખી આ પૃથ્વી ગોળ છે તેમાં સૌથી વચ્ચેનો ભાગ કયો હશે તો કે જ્યાં પૃથ્વી સૌથી વધારે ફૂલેલી હશે ત્યાં હશે ને. જો અહીં તમને સમજાવું કે ધારો કે આપણી આ પૃથ્વી છે. બરાબર છે. તો પૃથ્વી સૌથી વધારો ભાગ ક્યાં છે? સૌથી વધારે ભાગ તો કે સૌથી વધારે ભાગ અહીંયા જ આવશે ને. તો કે અહીંયાથી આ જે લાઈન દોરેલી હશે એ સૌથી મોટી હશે. પછી આ લાઈન હશે એ નાની હશે. આ લાઈન એ નાની હશે. જેમ જેમ ઉત્તર ધ્રુવ તરફ જઈએ બરાબર છે અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો એમાં લાઈનો કેવી થતી જાય છે તો કે નાની નાની થતી જાય છે ને. જો આ લાઈન સૌથી નાની થઈ પણ આ સૌથી મોટી થઈ. તો એનો અર્થ શું થયો તો કે આપણું જે ભૂમધ્ય રેખા છે. કઈ રેખા છે? ભૂમધ્ય રેખા કે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. શું છે? વિષુવવૃત્ત. તે સૌથી મોટું અક્ષાંશ છે. શું છે? સૌથી મોટું અક્ષાંશ છે. કોણ છે તો કે ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્ત. ઓકે, ડન છે. સમજાઈ ગયું. અને જેમ જેમ આપણે ઉત્તર તરફ કે દક્ષિણ તરફ જતા જઈએ એમ એમ આ બધા વર્તુળ છે કેવા થતા જાય તો કે નાના થતા જાય છે. જો આ નાનું થઈ ગયું. બરાબર છે. સૌથી મોટું તો આ જ છે. પછી ઉપર તરફ જઈએ તો આ બધા નાના નાના થતા જાય. એવી રીતે નીચેના તે નાના નાના થતા જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અક્ષાંશ શું છે? અક્ષાંશ કોણીય અંતરને અંશમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 અથવા તો 0 ડિગ્રી છે. જ્યારે બંને ધ્રુવના અક્ષાંશ ક્રમ 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ છે તેને 90 ઉત્તર અને 90 અંશ દક્ષિણ તરીકે લખવામાં આવે છે. શું છે? 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા શું કીધું આપણને? અક્ષાંશ એ શું છે? કોણીય અંતર છે. કોણીય અંતર એટલે શું તો કે ખૂણો પડતો હોય ને એવું અંતર દર્શાવે. શું દર્શાવે છે? ખૂણો પડતો હોય ને એવું અંતર દર્શાવે છે. જો હવે અહીંયા ખાસ ધ્યાન આપો. આ આપણી અહીંયા પૃથ્વી આપણને દોરીને આપેલી છે. દેખાય છે? અહીંયા આપણી આ પૃથ્વી દોરીને આપેલી છે. આપી છે. હવે એમાં તમે જુઓ તો અહીંયા જે દેખાય છે બરાબર છે. આવી રીતે આને આમ સીધું કરીએ તો આ કેટલા અંશનો ખૂણો બનતો હશે? વિચાર કરો. જો આખે પૃથ્વીને આમ ગોળ ફેરવી નાખો તો કેટલા અંશનો ખૂણો બને? તો કે સર 0 અંશનો ખૂણો બને. તો કે હા સર બને. બરાબર છે. પણ જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તો અહીંયા જો આ ખૂણો બનશે, આ ખૂણો બનશે, આ ખૂણો બનશે. બરાબર છે. તો એ કેટલા અંશનો ખૂણો બને છે પૃથ્વી સાથે એ દર્શાવે છે. શું દર્શાવે છે? પૃથ્વી સાથે કેટલા અંશનો ખૂણો બને છે એ દર્શાવે છે. ડન છે. તો એમાં સૌથી ઉપરનો ખૂણો છે આ એ 90 અંશનો હોય છે જે પૃથ્વી સાથે કેટલાનો 90 અંશનો બનાવે અને અહીંયા પણ જે બને એ 90 અંશનો ખૂણો બને. એટલે એ 90 અંશ અને પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાં આવેલું જે છે એ કેટલા અંશનો ખૂણો છે તો કે 0 અંશનો ખૂણો છે. ડન છે. હવે જોઈએ આગળ. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. કોણ છે? આ જે અક્ષાંશ છે એના વચ્ચે અને આપણી આબોહવા વચ્ચે શું છે? એક સંબંધ છે કે રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ જેને ઉષ્ણ કહેવામાં આવે છે.
જ્યારે ભૂમધ્ય રેખાથી દૂર ધ્રુવમાં કોઈ એક તરફ મુસાફરી કરી રહ્યા છો ત્યારે અક્ષાંશની અંશ ડિગ્રી વધે અને આબોહવાથી શીતોષ્ણ બને. ઉત્તર અથવા તો દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા કેવી હોય છે? શીત હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે ને એ પણ એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ પણ આપણે કેમ કરીએ છીએ. જો આપણી પૃથ્વી છે ને બેટા, જો આપણી પૃથ્વી છે ને એ એકદમ સીધી નથી, આમ એકદમ સીધી નથી, થોડીક આમ ક્રોસમાં છે. કેવી છે? આમ ક્રોસમાં છે, થોડીક નમેલી છે. શું છે? થોડીક આમ નમેલી છે. બરાબર છે. હવે એની મધ્યમાં આવેલું આ જે ભૂમધ્ય રેખા છે અને ધારો કે અહીંયા સૂર્ય છે. શું છે? સૂર્ય છે. તો આજે સૂર્યના કિરણો જ્યારે આ વિષુવવૃત્ત પર સીધા પડતા હોય ને, બરાબર છે, શેના ઉપર? આ વિષુવવૃત્ત ઉપર સીધા પડે ને, આથી આ પૃથ્વીનો જે મધ્ય ભાગ છે ને ત્યાં સૂર્યના કિરણો સૌથી વધારે પડે. આથી આ વિષુવવૃત્તની આજુબાજુનો જે વિસ્તાર છે એટલો વિસ્તાર, બરાબર છે, વિષુવવૃત્તની આજુબાજુ એટલે કે ભૂમધ્ય રેખાની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ એકદમ ગરમ છે. કેવો છે બેટા? એકદમ ગરમ છે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે અને સૌથી વધારે સૂર્યના કિરણો ત્યાં જ પડે છે. પણ પૃથ્વી થોડીક નમેલી છે. હવે વિચાર કરો, જો આ સૂર્યના કિરણો અહીંયા પડે છે, આથી અહીંયા તો ગરમ છે, પણ આ ભાગ છે એ આના કરતા કેવો છે? થોડોક દૂર છે. તો ત્યાં સૂર્યના કિરણો કેવા પડે? તો કે ત્રાંસા પડતા હોય. આથી આ ભાગ ઠંડો છે અને આ ભાગ ઠંડો છે. કેમ? તો કે ઘણી વાર છે પૃથ્વી આમ ત્રાંસી રહીને ફરતી હોય, બરાબર છે, આમ કઈ નામ. તો શું થાય? ધારો કે આ પૃથ્વી છે, આમ ત્રાંસી છે, અહીંયા સૂર્ય છે, તો અહીંયા પૃથ્વીનો ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે, એવું આપણે સમજી લઈએ. તો અહીંયા ફરે છે ત્યારે ઉપરનો ભાગ સામે આવે, પણ આમ ફરતી ફરતી આમ આવશે ત્યારે ઉપરનો ભાગ દૂર જતો રહ્યો અને નીચેનો ભાગ સૂર્યની વધારે નજીક આવી ગયો. એટલે કે ઉપરનો નીચેનો ભાગ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે એ વારા ફરતી સૂર્યના સામે આવે છે. એટલે કે જે ભાગ સૂર્યની વધારે નજીક આવે ત્યાં ગરમી હોય અને જે ભાગ સૂર્યથી વધારે દૂર રહી જાય ત્યાં શું હશે? તો કે ગરમી હશે. સોરી, ત્યાં ઠંડી હશે અને જે નજીક હશે ત્યાં ગરમી હશે. અને આવી જ રીતે તમારે જબરજસ્ત રીતે ભણવું હોય તો બેટા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ. શું લોન્ચ કરવામાં આવ્યું છે? બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે. સર કેટલી ફી છે? તો કે માત્ર ને માત્ર 1500 રૂપિયા ફી છે. કેટલી છે? 1500 રૂપિયા ફી રાખવામાં આવી છે આખા વર્ષની. હો ભાઈ, આખા વર્ષની ફી. આખા વર્ષમાં 1500 રૂપિયા ભણી અને આખું વર્ષ છે તમે ભણી શકો છો. તો સર આમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકાય? તો ભાઈ આપણી ઓચન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે ને એને ડાઉનલોડ કરી લેવાની બેટા, અને તેમાં જઈને ધોરણ 6 ની અંદર જઈને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. અને જો કંઈ જોડાવામાં તકલીફ પડે છે તો આપણો મોબાઈલ નંબર તમને અહીંયા આપેલો જ છે 7046222254, એના પર જોડાઈ શકો. સર કોણ કોણ ભણાવશે? તો કે ઇંગ્લિશ તમને દિવ્યેશ સર ભણાવવાના છે. કોણ ભણાવવાના છે? દિવ્યેશ સર. SCI એટલે કે સાયન્સ તમને હિનલ મેમ ભણાવવાના છે. SS એટલે કે સામાજિક વિજ્ઞાન એટલે કે હું પોતે તમને નિકુંજ સર ભણાવીશ. રીતેશ સર તમને ભણાવશે ગણિત. શું ભણાવશે? ગણિત એટલે કે મેથ્સ ભણાવશે. અને બાકીના જે કંઈ પણ વિષય છે તમને મિતુલ સર ભણાવવાના છે. કોણ ભણાવવાના છે? મિતુલ સર ભણાવવાના છે. બરાબર છે? ઓકે, તો અત્યારે ને અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાજો. હવે આપણે વાત કરીએ રેખાંશની. કોની વાત કરીએ? રેખાંશની. અત્યાર સુધી આપણે સમજી લીધું ભાઈ અક્ષાંશ શું હતું. હવે આપણે વાત કરીએ રેખાંશની. જો એક વાત મારે તમને કહેવાની ભૂલાઈ ગઈ કે આવા અક્ષાંશોની સંખ્યા ટોટલ 181 છે. કેટલી છે? 181. કેવી રીતે સર? તો કે જો એકદમ સેન્ટરમાંથી એક પસાર થાય, બરાબર છે, 0 અંશ અક્ષાંશનું છે, એ 0 અંશ અક્ષાંશ કહેવાય. એને શું કહેવાય? 0 અંશ અક્ષાંશ કહેવાય. એવી રીતે એની નીચે છે આવી રીતે આમ ટોટલ 90 લાઈનો આવેલી છે. કેટલી આવેલી છે? 90 છે. ટોટલ આવી લાઈનો કેટલી છે? 90 અંશ સુધીની લાઈનો છે. 1 અંશની, 2 અંશની, 3 અંશની, 4 અંશની, 5, 6, 7, 8, એ રીતે ટોટલ 90 છે. બરાબર છે? દક્ષિણ ભાગમાં કેટલી છે? 90 છે. અને ઉત્તર ભાગમાં પણ આવી 90 અક્ષાંશ લાઈનો આવેલી છે. કેટલી છે? ટોટલ આવી 90 અક્ષાંશો ઉત્તરમાં આવેલા છે અને 90 અક્ષાંશો દક્ષિણમાં આવેલા છે. અને વચમાં આવેલું એક 0 નંબરનું અક્ષાંશ 90, 90, 80 અને 1 પ્લસ આવડો એટલે કે 181 અક્ષાંશો આવેલા છે. કેટલા અક્ષાંશો આવેલા છે? ટોટલ 181 અક્ષાંશ લાઈનો આવેલી છે. ઓકે, ડન છે. હવે આપણે ભણી લઈએ રેખાંશ વિશે. કોની વિશે? રેખાંશ વિશે. સર રેખાંશ કોને કહેવાય? તો કે આપણી આ પૃથ્વી. પૃથ્વીની ઉપર જેમ ઊભી લાઈનો દોરવામાં આવેલી છે, બરાબર છે, ઉત્તર ધ્રુવથી શરૂ કરી
અને દક્ષિણ ધ્રુવ સુધી આવી રીતે આમ ઊભી લાઈનો દોરવામાં આવેલી છે. આવી જેટલી પણ લાઈનો છે બેટા, આ ઊભી દોરેલી લાઈનો, બરાબર છે, એ બધી જ લાઈનોને રેખાંશ કહેવાય. એટલે કે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી શરૂ કરી દક્ષિણ ધ્રુવ સુધી જતી જે ઊભી લાઈનો છે એને રેખાંશ કહેવાય છે. શું કહેવાય છે? રેખાંશ કહેવાય છે. હવે તમે કલ્પના કરો કે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ પસાર થઈ રહ્યા છો. શું છે? હવે તમે નક્કી કરો. શું? તો કે ભાઈ અહીંયા તમે ઉત્તર ધ્રુવમાં છો, ત્યાંથી તમારે નીચે દક્ષિણ ધ્રુવમાં જવું છે, તો તમે યુરોપમાંથી અને આફ્રિકામાંથી પસાર થઈ રહ્યા છો. ઓકે સર, કાંઈ વાંધો નહીં. સર, મારે અહીંયા અમેરિકામાં થઈને આમ જવું હોય તો પણ જઈ શકાય. તમારે અહીંયા એશિયામાં થઈને જવું હોય તો પણ જઈ શકાય, ગમે ત્યાંથી જઈ શકાય, હે ને? એટલે એશિયામાંથી પણ જઈ શકો છો. તેનું અંતર સમાન હશે. જો અહીંયાથી તમારે દક્ષિણ ધ્રુવ તરફ જાવ છો, તમે અહીંયાથી પણ જઈ શકો, અહીંયાથી પણ જઈ શકો, અહીંયાથી પણ જઈ શકો. તમે ગમે ત્યાંથી જાઓ, અહીંયાથી અહીંયા સુધી પહોંચવું છે, તમે ગમે તે છેડામાંથી જાઓ, ગમે તે પૃથ્વીના ગમે તે ભાગમાંથી જાઓ, અંતર કેવું હશે? તો કે સરખું હશે. આ રેખાઓ રેખાંશની મધ્યવર્તી રેખાઓ એટલે કે મેરિડિયન્સ ઓફ લોંગિટ્યુડ કહેવામાં આવે છે, એટલે કે રેખાંશ કહેવામાં આવે છે. આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. આ બધા શું છે? અર્ધવર્તુળો છે. અર્ધવર્તુળ છે, આખા વર્તુળ નથી. ઓલા અક્ષાંશ હતા ને, આખી પૃથ્વીની ફરતે વીંટાયેલા હતા, પણ આ જે રેખાંશ છે ને આખી પૃથ્વી વચ્ચે વીંટળાયેલા નથી. અહીંયાથી શરૂ થાય, અહીંયાથી અહીંયા સુધી હોય, પણ અહીંયાથી પછી આ બાજુ છે ને, આ બાજુથી બીજું અક્ષાંશ હોય, સોરી બીજું રેખાંશ હોય. અહીંયાથી આમ શરૂ થાય ને પાછળથી ફરીને આમ પાછું અહીંયા સુધી આવતું હોય એવું બીજું રેખાંશ હોય. એટલે કે અડધી લાઈનો છે. આ રેખાંશ છે કેવી છે? અડધી છે. ત્યારે અક્ષાંશ છે કેવા છે? સંપૂર્ણ વર્તુળ છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વીની ધરી પર ફરે છે. આપણે એ પણ શીખશું આપણી પૃથ્વી છે પોતાની ધરી પર ફરે છે. સર, ધરી પર એટલે શું? તો કે તમે ઓલા ભમરડાથી રમતા હશો, બરાબર? આમ વીંટી વીંટી પછી આમ કે આમ નાખો એટલે ભમરડો ગોળ 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 ફરે. તો એમની પૃથ્વી છે આવી રીતે આમ ગોળ 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 ફરે છે. એને પૃથ્વીનું ધરી ભ્રમણ કહેવાય. શું કહેવાય બેટા? ધરી ભ્રમણ કહેવાય. આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાથી થોડે દૂર મૂકો. કોને? તો કે આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પ હોય ને, ટેબલ લેમ્પ, એને ક્યાં મૂકવાનું? પૃથ્વીના ગોળાથી થોડે દૂર મૂકો અને કલ્પના કરો કે સૂર્ય છે. જો શું કરવાનું છે? એક ટેબલ લેમ્પ લેવાનો છે, એક સૂર્ય લેવાનો છે, સોરી એક પૃથ્વીનો ગોળો લેવાનો. એને શું કરવાનું છે? તો કે ટેબલ લેમ્પ મૂકવાનો, અહીંયા પૃથ્વી મૂકવાની, બરાબર છે. પછી અંધારું કરી દેવાનું અને પછી છે ટેબલ લેમ્પને શરૂ કરવાનો. એનો જે પ્રકાશ છે એના પૃથ્વીના સામેના ભાગમાં પડશે, બીજે ક્યાંય પડશે નહીં. તો આને મૂકો અને કલ્પના કરો કે સૂર્ય જે પૃથ્વીને શું કરી રહ્યું છે? પ્રકાશિત કરી રહ્યો છે. અને પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીની કેટલીક જગ્યાઓમાં સવાર છે, અન્ય સ્થળોએ તે સમય સવાર, મધ્યાહન, સાંજ અથવા તો રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય ત્યારે બીજા દેશમાં બપોરે ભોજનનો સમય હોય અને ત્રીજા દેશમાં લોકો રાત્રિ ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રામાં ઊંઘ લેતા હશે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. ચાલો જોઈએ તે કેવી રીતે થાય છે. શું છે? જો આપણે પૃથ્વીના ગોળાને મૂકીશું, બરાબર છે. પછી એના દ્વારા માપીશું કે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે. કોણ છે? આ સરસ મજાનો પૃથ્વીનો ગોળો છે. ડન છે. અહીંયા આપણે એક લેમ્પ મૂકો. શું મૂકો? એક લેમ્પ મૂકો. હવે બધે આખા રૂમની અંદર અંધારું કરી દીધું. જો કે આનો પ્રયોગ હમણાં તમને શોર્ટ્સની અંદર બનાવીને મૂકી દઈશ, બરાબર છે. હવે અહીંયા લેમ્પ કર્યો, બધે અંધારું કરી દીધું, એટલે જે લેમ્પની સામેનો જે ભાગ હશે ને બેટા, એ સામેનો પૃથ્વીનો જે ભાગ હશે ને ત્યાં અંજવાળું હશે. આ મધ્યનો જે ભાગ હશે ને ત્યાં થોડુંક અંજવાળું, થોડુંક અંધારું હશે. અને પાછળનો ભાગ હશે ને ત્યાં તો અંધારું હશે. જ્યાં અંજવાળું છે ત્યાં સવારે લોકો નાસ્તો કરતા હશે. આ જે ભાગ છે ત્યાં જે દેશો આવેલા હશે ત્યાં લોકો છે બપોરનું ભોજન લેતા અથવા તો રાત્રિનું ભોજન લઈ રહ્યા હશે. અને પાછળનો ભાગ છે ત્યાં તો લોકો રાત્રિનું ભોજન લઈને સૂઈ પણ ગયા હશે. બરાબર છે. આવી પણ ઘણી બધી આવું પણ થઈ શકે છે, અથવા તો આવું થાય જ છે, બરાબર છે. તો કેવી રીતે થાય છે? ચાલો આપણે જોઈએ. રેખાંશ માપવા માટે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું, જેને આપણે મુખ્યત્વે રેખાંશ કહીએ છીએ. તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે, કારણ કે વર્ષ 1984માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડના લંડનમાંથી એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ રૂટ એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્યતા આપવામાં આવશે, જે 0 અંશ રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાયેલું છે. જો
હવે આવી રેખાંશો દોરી સર એમાંથી એકદમ સેન્ટર વાળી રેખાંશ કોને ગણવી? તો કે એમાં 1800 ક્યારે? તો કે 1884 માં કેટલાક બધા ઘણા બધા દેશોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આ જે ઇંગ્લેન્ડ દેશ છે ત્યાંથી આ જે પસાર થતી આ જે લાઈન છે ને એને આપણે 0 અંશ રેખાંશ કહી દઈએ. કેટલા કહી દઈએ? 0 અંશ રેખાંશ કહી દઈએ. અથવા તો એને 0 અંશ રેખાંશ અથવા તો એને શું કહેવાય છે? ગ્રીનિચ રેખા કહેવાય. સર કેમ ગ્રીનિચ રેખા કહેવાય છે? તો કે બહુ સિમ્પલ કારણ છે ગ્રીનિચ રેખા કહેવા પાછળનું. કારણ કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના વિસ્તારમાંથી, લંડનના ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતી હોવાથી એને શું કહેવાય છે? ગ્રીનિચ રેખા કહેવાય છે. અને તે રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાય છે. અને શું છે? એને ભાઈ પ્રમાણ સમય તરીકે નક્કી કરવામાં આવ્યું કે અહીંયા જ્યારે લંડનની અંદર જ્યારે સૂર્યની સામે આવી જાય, લંડનનો આ જે વિસ્તાર છે એકદમ સૂર્ય આ બંને સામે સામે આવી જશે ને ત્યારે ત્યાં 12 વાગેલા હશે એવું નક્કી કરવામાં આવ્યું. લંડનમાં કેટલા વાગ્યા હશે? તો કે 12 વાગેલા હશે. વિષુવવૃત્તીય ધ્રુવો તરફ જતા અક્ષાંશ અને અંતરનું એક માપ છે. તે રીતે તમે વિષુવવૃત્તથી ઉપર મુસાફરી કરો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. શું છે? તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તો અક્ષાંશ અંતરનું એક માપ છે. જો આપણે અહીંયા વિષુવવૃત્ત ઉપર છીએ, બરાબર છે. અહીંયાથી આપણે આમ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? અહીંયાથી આપણે આમ જઈએ છીએ તો આ શું છે? અક્ષાંશનું માપ છે. કેનું માપ છે? આ અક્ષાંશનું માપ છે. તે જ રીતે તમે વિષુવવૃત્ત ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. હવે જો તમે વિષુવવૃત્તમાં કોઈક આ જગ્યાએ ઊભા છો, કઈ જગ્યાએ ઊભા છો? ધારો કે તમે આ જગ્યાએ ઊભા છો વિષુવવૃત્તમાં, બરાબર છે. હવે ત્યાંથી તમે આ બાજુ મુસાફરી કરો છો કે આ બાજુ મુસાફરી કરો છો તો તમારે શું કરવું પડશે? પ્રમાણ સમયનું માપ લેવું પડશે. શેનું માપ લેવું પડશે? પ્રમાણ સમય, જેને આપણે રેખાંશ કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે રેખાંશ કહીએ છીએ. પશ્ચિમ હોય કે પૂર્વ તેનું મૂલ્ય 0 અંશથી 180 સુધી વધે અને તેમાં પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પુ અક્ષરો ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યુયોર્કનું રેખાંશ છે એ 74 અંશ પશ્ચિમ રેખાંશ છે, જ્યારે દિલ્હી છે તે 77 અંશ પૂર્વ રેખાંશ છે. જો હવે આમાં શું કહેવા માંગે છે? ધારો કે આપણી આ પૃથ્વીનો ગોળો છે, બરાબર છે. એમાં સૌથી સેન્ટરમાં આવેલી જે લાઈન છે એ 0 અંશ રેખાંશ છે. શું છે? 0 અંશ રેખાંશ છે. હવે જો આ પૃથ્વીનો સરસ મજાનો ગોળો જે છે ને એની વચ્ચે આપણે આ લાઈન દોરી દીધી 0 અંશ રેખાંશ, તો એની આ બાજુનો જે ભાગ છે ને એ પૂર્વ ગોળાર્ધ કહેવાય. શું કહેવાય? પૂર્વ ગોળાર્ધ કહેવાય. અને આ બાજુનો જે ભાગ છે ને પશ્ચિમ ગોળાર્ધ કહેવાશે. શું કહેવાશે? પશ્ચિમ ગોળાર્ધ કહેવાશે. શું કહેવાશે? પશ્ચિમ ગોળાર્ધ. હવે જો તમે આ બાજુથી આ બાજુ જશો તો આ બાજુથી આવી લાઈનો દોરેલી છે. શું દોરેલું છે? આ બાજુથી આવી લાઈનો પણ દોરેલી છે. આમ કરીને આમ ઊભી. આવી લાઈનોની સંખ્યા કેટલી છે? તો કે ટોટલ 160, સોરી 180. એવી રીતે આ બાજુ પણ આવી લાઈનો દોરેલી છે, હે ને? એવી કેટલી લાઈનો? એવી પણ 180 લાઈનો છે, બરાબર છે. પણ આ બાજુની જે લાઈનો છે, સેન્ટરની જે આ લાઈન છે ત્યાંથી આ બાજુની જે લાઈનો છે એને પશ્ચિમ કહેવાય. શું કહેવાય? પશ્ચિમ રેખાંશ કહેવાય. બધા આ બાજુ જેટલા પણ છે બધા પશ્ચિમ રેખાંશ છે અને આ બાજુના જેટલા છે એ પૂર્વ રેખાંશ છે. શું છે? આ બાજુના જેટલા પણ છે એ પૂર્વ રેખાંશ છે. શું છે? પૂર્વ રેખાંશ. આપણું દિલ્હી છે એ આ બાજુ આવેલું છે, પૂર્વ રેખાંશમાં આવ્યું છે. જ્યારે અમેરિકા છે, USA અમેરિકા, એ આ પશ્ચિમ રેખાંશની અંદર આવેલો દેશ છે. તો અહીંયા આપણને કીધું છે ક્યાં આવેલો છે? તો કે ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીએ તો ન્યુયોર્કનું રેખાંશ કયું છે? અમેરિકાની જે ન્યુયોર્ક સિટી છે તે 74 અંશ પૂર્વ રેખાંશ ઉપર આવેલું, જ્યારે આપણું દિલ્હી છે 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલું છે. અમેરિકા ક્યાં? પશ્ચિમ રેખાંશમાં, અને દિલ્હી ક્યાં? તો કે પૂર્વ રેખાંશમાં આવેલું છે. જો અહીંયા આપણું રહ્યું દિલ્હી એ 77 અંશ પૂર્વ રેખાંશમાં છે અને ન્યુયોર્ક અહીંયા આવે છે 74 અંશ પશ્ચિમ રેખાંશમાં આવેલું છે. ક્યાંથી? તો કે આપણું આ જે સેન્ટર વાળો ભાગ છે 0 અંશ રેખાંશ રૂપ છે તેનાથી આ પૂર્વમાં આવેલું છે, આ પશ્ચિમમાં આવેલું છે. જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા પર જોઈ શકો છો. 180 પશ્ચિમ રેખાંશ અને 180 પૂર્વ રેખાંશ એક જ છે, માટે આ રેખાંશને પશ્ચિમ રેખાંશ અથવા તો પૂર્વ રેખાંશ ન લખતા 180 જ લખવામાં આવે છે. જો હવે શું થાય છે ઘણીવાર ખબર? આપણી આ પૃથ્વી છે ને એમાં એક 0 અંશ છે, બરાબર છે. એમાં આ બાજુ ટોટલ 180 લાઈનો છે, આ બાજુ 180 લાઈનો છે. પણ 180 ને 180 એટલે અહીંયા 0 છે, આગળના ભાગમાં 0 છે, એ રીતે પાછળના ભાગમાં જે 180 નંબરની લાઈન આવે ને પશ્ચિમની કે પૂર્વની, એ બે એક જ જગ્યાએ આવી છે.
શું થાય? બંને એક જ જગ્યાએ આવી જાય. તો હવે શું કરવું? તો એને 180 પૂર્વ કેવું કે 180 પશ્ચિમ કેવું? તો એ સોલ્યુશન લાવવા માટે શું કીધું એને? ખાલી 180 અંશ જ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખાલી 180 અંશ જ લખવામાં આવે છે. પછી આગળ જોઈએ, અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે. આ જે અક્ષાંશ છે, આડી લાઈનો જે દોરી આપણી, અને રેખાંશ છે, આમ ઊભી લાઈનો છે, એ શું કરે છે? તો કે કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. કે આપણે એવું કહેવું હોય દિલ્હી કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશની વચ્ચે આવેલું, તો આના દ્વારા દર્શાવી શકાય. બરાબર છે? અક્ષાંશ રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધવામાં સક્ષમ છો. અક્ષાંશ અને રેખાંશની મદદથી જો આપણને અક્ષાંશ અને રેખાંશની સાચી માહિતી હોય તો એના દ્વારા આપણે કોઈ પણ સ્થાન પૃથ્વી પર આપણે સરળતાથી શોધી શકીએ. આમ જ્યારે એવું કહેવામાં આવે કે દિલ્હી છે 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલું છે. આપણા દેશની રાજધાની દિલ્હી છે, ક્યાં આવેલી છે? તો કે 21 અંશ ઉત્તર અક્ષાંશ, બરાબર છે, અને 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલી છે. તો તમે તેને સારી રીતે સમજી શકો છો. આ જો કે આ અંશ કેવા છે? લગભગ પૂર્ણ છે, પરંતુ તે ચોક્કસ નથી. એટલે કે પરફેક્ટ 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ ઉપર નથી હાલે. થોડાક આમ તેમ હોઈ શકે. એટલે કે 21 પછી થોડાક પોઈન્ટમાં આમ તેમ ફરક હોઈ શકે છે, પણ ચોક્કસ નથી. પછી આકૃતિમાં વાદળી રેખાઓ ગ્લોબ પરના અક્ષાંશ અને રેખાંશની રેખાઓ દર્શાવે છે. બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, જેને ગ્રીડ રેખાઓ કહેવાય. જો આપણને સરસ મજાની પૃથ્વી આપેલી છે, બરાબર છે, એમાં જો આપણને આ વાદળી રેખાઓ દેખાય છે બધી આવી ઊભી લાઈનો, બરાબર છે, અને આવી રીતે આડી લાઈનો પણ આપણને આપેલી દેખાય છે બધી રેખાવાળી. તો આડી અને ઊભી લાઈનો બનાવી અને એક જાળી જેવી રચના બનાવતું એવું આપણને દેખાય. જો વ્યવસ્થિત રૂપમાં આમ જાળી જેવું બનાવતું દેખાય. જો અહીંયા ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે જાળી જેવું, બરાબર છે. તો આ જે જાળી જેવો ભાગ બનાવતો દેખાય એને આપણે શું કહેવાય છે? તો કે ગ્રીડ લાઈનો કહેવાય છે. શું કહેવાય છે? ગ્રીડ લાઈન કહેવાય છે, જે જાળી જેવું બનાવે છે તેને. ડન છે? તો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા તો નકશાપોથીમાં અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલા હોય તો મુંબઈ, કોલકાતા, સિંગાપોર અને પેરિસના અક્ષાંશ અને રેખાંશના અંદાજિત આંક લખવાના પ્રયત્ન કરો. જો તમારા પૃથ્વીની અંદર અક્ષાંશ અને તમારા વર્ગખંડની અંદર જે ઓલો પૃથ્વીનો ગોળો હોય એની અંદર અક્ષાંશ અને રેખાંશ જો ચિહ્નિત થયેલા હોય તો તમારે આ બધા સિટીના અક્ષાંશ અને રેખાંશ લખવાની ટ્રાય કરવાની છે. બરાબર છે? તો જોઈએ, આપણને અંદાજિત આંક આપેલા છે. જો મેં તમને લખીને આપ્યા, ભાઈ મુંબઈ ભારતનો છે એ કેટલા અક્ષાંશ ઉપર આવેલા? તો 19.0760 ઉત્તર અક્ષાંશ અને 12.8787 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. એવી રીતે કોલકાતા છે ભારતનું 22.5726 ઉત્તર અક્ષાંશ ઉપર અને 88.363939 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. એ રીતે સિંગાપુરની અને પેરિસનું પણ લખીને આપ્યું છે, બરાબર છે. સિંગાપુર છે 1.3521 ઉત્તર અક્ષાંશ અને 103.81 પૂર્વ રેખાંશ. એવી રીતે પેરિસે આપ્યું છે 48.8565 ઉત્તર અક્ષાંશ અને 2.3522 પૂર્વ રેખાંશ ઉપર આવેલું સિટી છે. કયું? તો કે પેરિસ. જો હવે અહીંયા આપણે જોઈએ તો સરસ રીતે આપણે સમજવું હોય તો આવી રીતે સમજી શકાય. શું સમજાવે છે? કે ગ્રીનિચ રેખા, પશ્ચિમ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય? તો જો સરસ રીતે સમજી લે કે ધારો કે આપણો આ પૃથ્વીનો ગોળો છે. કોણ છે? પૃથ્વીનો ગોળો છે, બરાબર છે. એની મધ્યમાંથી પસાર થતું વૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા. આ કઈ છે? ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્ત. કયું છે? વિષુવવૃત્ત છે. ઓકે, ડન છે. તો આ જે વિષુવવૃત્ત છે પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાં આવેલું છે. ઉપર અને દક્ષિણ, ઉત્તરની બાજુ નીચેની બાજુ બે એક સરખા ભાગ પાડે છે, બરાબર છે. તો આ જે એક્ઝેક્ટ મધ્યમાં આવેલું છે તો એની ઉપરનો ભાગ છે ને એને ઉત્તર ગોળાર્ધ કહેવાય. શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ કહેવાય. પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ કહેવાય છે. અને આ જે ભૂમધ્ય રેખાની જે નીચેનો ભાગ છે એને પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. શું કહેવાય છે? દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. ઓકે, ડન છે. હવે એવી જ રીતે આપણે સમજી લઈએ કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ કોને કહેવાય? તો સરસ મજાની આપણી પૃથ્વી, ડન છે, બરાબર છે. એમાંથી આ 0 અંશ રેખાંશ વૃત્ત, 0 અંશ રેખાંશ વૃત્ત જેને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ. શું કહીએ છીએ?
ગ્રીનિચ રેખા કહીએ છીએ. તો આ જે ગ્રીનિચ રેખા છે એની પૂર્વ બાજુમાં આવેલો ભાગ છે આને આપણે કહીશું પૂર્વ ગોળાર્ધ. શું કહીશું? પૂર્વ ગોળાર્ધ. અને આ બાજુ આવેલો જે ભાગ છે એને આપણે કહીશું પશ્ચિમ ગોળાર્ધ. શું કહીશું? પશ્ચિમ ગોળાર્ધ. ઓકે, ખબર પડી ગઈ? ગ્રીનિચ રેખાથી પૃથ્વીના બે ભાગ પડે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, અને વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે ભાગ પડે છે. બીજું કઈ અહીંયા છે નહીં. તો અહીંયા આપણને દર્શાવ્યું છે આ ગ્રીનિચ રેખા છે ત્યાંથી આપણે પૃથ્વીના બે સરખા ભાગ કરીએ તો આ પૂર્વ ગોળાર્ધ અને આ પશ્ચિમ ગોળાર્ધ, અને આ વિષુવવૃત્ત ત્યાંથી આપણે પૃથ્વીના બે ભાગ કરીએ તો આ ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ, એવી રીતે બે ભાગ પડે છે. નેક્સ્ટ આગળ વધીએ. અને આવી જ સરસ રીતે તમારે જો ધોરણ 6 ની અંદર અભ્યાસ કરવો હોય તો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે શરૂ કરી દીધું છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે અને જોરદાર શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે. ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ, બરાબર છે. અને જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવામાં કંઈ તકલીફ પડતી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી લેજો. પછી આગળ વધીએ. ચૂકશો નહીં. શું કહે છે? તો કે હકીકતમાં ગ્રીનિચ રેખા જે છે એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. સર, આપણે 0 અંશ રેખાંશ શોધ કરી દીધું 1884માં કેટલાક દેશોએ ભેગા થયા હતા, તો એ શું પ્રથમ પહેલી વાર જ ગ્રીનિચ રેખા જાણવામાં આવી હતી? તો કે નહીં, પહેલી નથી. ભૂતકાળમાં પણ અન્ય પ્રકારની આવી રેખાઓ હતી. ભૂતકાળમાં પણ આવી રેખાઓ હતી હા. વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલા ભારતની પોતાની જેને મધ્ય રેખા કહેવામાં આવતી હતી તે ઉજ્જૈની એટલે કે હાલનું ઉજ્જૈનના કેન્દ્રમાં રાખીને પસાર થતી હતી, અને ઉજ્જૈન સદીઓથી ખગોળશાસ્ત્રીનું પ્રતિષ્ઠાનું કેન્દ્ર રહ્યું છે. લગભગ 1500 વર્ષ પહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહ મિહિર પણ અહીં રહેતા હતા અને એને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. જેવી રીતે આપણે લંડનમાંથી પસાર થતી 0 અંશ રેખાંશ રૂટ છે એને આપણે ગ્રીનિચ રેખા કીધી, 0 અંશ કીધી. શું એક જ હતી? તો કે નહીં. આજથી 1500 વર્ષ પહેલા આપણા ભારતમાંથી આવી પસાર થતી હતી, ત્યારે વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર ભારત હતું. ભારત શક્તિશાળી દેશ હતો, હે ને? એટલે 1500 વર્ષ પહેલા જે ભારતના મધ્યમાંથી પસાર થતી અથવા તો ભારતમાંથી પસાર થતી ઉજ્જૈની રેખા જે હતી, જે હાલનું જે આપણું ઉજ્જૈન જે મહાકાલનું મંદિર છે, હર હર મહાદેવ ભોળિયા વાળું જે છે ને, ત્યાંથી જે પસાર થતી જે રેખા તેને ઉજ્જૈની રેખા તરીકે ઓળખવામાં આવતું. અને ત્યાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી હતા વરાહ મિહિર, તે રહેતા હતા અને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખા સહિત અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. એટલે કે આ ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય જે રેખાંશ રૂપ છે આજની જેને ગ્રીનિચ રેખા કહીએ છીએ, એ બધા જ અક્ષાંશોથી પણ તેઓ પરિચિત હતા. ઉજ્જૈનની રેખા તમામ ભારતીય ખગોળશાસ્ત્રીના ગ્રંથમાં ગણતરી માટે એક મુખ્ય સંદર્ભ હતો. એટલે કે ઉજ્જૈનની જે રેખા છે એ ભારતના જે ખગોળશાસ્ત્રીઓ હતા એ ખગોળ એટલે કે અવકાશ વિશે જ્યારે પણ માહિતી મેળવે ત્યારે એનો ઉપયોગ એ લોકો કરતા. તો આ નકશામાં તમને ઉજ્જૈનની રેખા નજીક કેટલાક પ્રાચીન શહેરો દર્શાવ્યા છે. કેટલાક શહેરો તેની ખૂબ નજીક છે જ્યારે કેટલાક શહેરો થોડાક દૂર છે. આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી છે અને વર્તમાનની તુલનામાં તે સચોટ નહોતું. તો અહીંયા આપણને સરસ મજાનો આપણને નકશો આપેલો છે, જેની અંદરથી આપણને અહીંયા દેખાય છે કે આ ઉજ્જૈનની જે રેખા છે તે આપણને દેખાય છે અને કેટલાક શહેરો પણ આપણને આપેલા છે. એ શું કામ આપે છે? તો કે એ માપવા માટે કે ભાઈ આ જે ઉજ્જૈનની રેખા છે તેનાથી આ કેટલા દૂર આવેલા છે, એટલે ત્યાં સમય કઈ રીતે ચાલતો હશે. જો આ ઉજ્જૈનની રેખા છે તે તો એકદમ ઉજ્જૈનમાંથી પસાર થાય છે, બરાબર છે. તેનાથી થોડેક દૂર માહિષ્મતી મહેશ્વર નામનું રાજ્ય હતું. હાલનું બેંગલુરુ અહીંયા છે, ચેન્નઈ અહીંયા છે, આજનું મુંબઈ અહીંયા છે. કન્યાકુમારી અથવા તો કુમારી જેને પહેલા કહેવામાં આવતું તે, હાલનું કોલકાતા, હાલનું દિલ્હી. પછી અહીં જો રોહતક આપેલું છે, કુરુક્ષેત્ર આપેલું છે, માલવંગર આપેલું છે, હે ને? આ જે ગોળ કરેલા છે એ જૂના નગરો છે અને ચોરસવાળા છે હાલના આપણા નવા નગરો છે. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ માહિષ્મતીથી આ બધા નગરો કેટલા દૂર આવ્યા છે, એટલે ત્યાં કેટલો સમય થયો હશે તે આપણે જાણી શકીએ છીએ. તો ઉજ્જૈનીના મુખ્ય રેખાના પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉપયોગ થતો હતો. વર્તુળ સાથે ચિહ્નિત કરેલા શહેરોના ખગોળશાસ્ત્રીય ગ્રંથમાં ઉલ્લેખ આ રેખા પર હોવાનો ઉલ્લેખ કરેલો છે. જો આપણને આ જે શહેરો દેખાયેલા છે ને, કુરુક્ષેત્ર, રોહતક, માલગાંવ, ઉજ્જૈન, માહિષ્મતી, કન્યાકુમારી, તો એ બધાને પ્રાચીન સમયમાં શું છે તો કે એમાં એવું જ કહેવામાં આવતું કે આ બધા શહેરો છે ને આ ઉજ્જૈનીની રેખામાંથી જ પસાર થતા હતા. એટલે કે કહેવા શું માંગે છે તો કે બધા શહેરો છે ને આવી રીતે આમ કરીને આમ આ રેખા આવી રીતે આમ પસાર થતી હતી. બધા શહેરો એક જ લાઈનમાં આવેલા છે એવું ઉલ્લેખ કરાયેલો છે.
અને શહેરોના આધુનિક નામો તેના પ્રાચીન નામો સાથે પણ આપણને અહીંયા આપેલા છે. જો માહિષ્મતિ છે હાલનું મહેશ્વર છે, બરાબર છે. માલવાનગર છે તે નગર, માલનગર તરીકે ઓળખાય છે. કુરુક્ષેત્ર છે હાલનું કન્યાકુમારી સમયે કુમારી કહેવામાં આવતું. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલા નકશામાં કેટલાક સમાંતર અક્ષાંશો અને તેને મધ્યવર્તી રેખાંશોની સાથે દર્શાવવામાં આવેલા છે. તો ભારત 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તરેલો દેશ છે. જો આપણને સરસ મજાનો ભારતનો નકશો આપ્યો છે. આ નકશો કોણે લોન્ચ કરેલો છે? તો કે સર્વે ઓફ ઇન્ડિયા, ભારતની એક સરકારી સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા, તેણે આ નકશો લોન્ચ કર્યો છે. એમાં આપણને દેખાય છે કેટલાક અક્ષાંશો આપણને આ દેખાય છે, બરાબર છે, કેટલાક રેખાંશો દેખાય છે. તો આપણો ભારત દેશ કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશ વચ્ચે અને કેટલી રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો જો આપણો ભારત દેશ છે તે અહીંયાથી તો કે 8 અંશ અક્ષાંશથી અહીંયા સુધી એટલે કે 37 અંશ અક્ષાંશ સુધી અક્ષાંશની વચ્ચે આવેલો છે. જ્યારે 68 અંશ પૂર્વ રેખાંશથી, ક્યાંથી? તો કે અહીંયા આ છે 68 અંશ પૂર્વ રેખાંશથી કેટલા અંશ? તો કે 97 અંશ અહીંયા સુધી છે. 97 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આપણો આવેલો દેશ છે, બરાબર છે. બે રંગોમાં આપણો દેશ આ દર્શાવેલો છે કે જ્યાં દેશ આવેલો છે તેનો બાકીનો ભાગ છે એ કોરો આપણને આપેલો છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.